સ્વ મિત્રોને જય સિયારામ. આજે આપણે ધોરણ 11 ગણિત વિષયમાં સ્વાધ્યાય 10.2માં દાખલા નંબર 8 વિશે શીખવાના છીએ. તો એમાં દાખલા નંબર 7 પ્રમાણે નાભી 0 - 3 અને નિયમિકા આપણને આપેલી છે y બરાબર 3. બરાબર, આપણે જોઈ ગયા તે પ્રમાણે અહીં x આવે અને અહીં y. બરાબર, આ જે સમીકરણમાં કિંમત આપેલી છે એ કોની છે? y ની છે. એટલે કે આપણે નાભીના આધારે નક્કી કરી શકીએ છીએ કે આ y અક્ષ છે. બરાબર, અને આના આધારે પણ આપણને ખબર પડી જાય છે કે y અક્ષ છે. તો આપણે લખીશું કે નાભી 0 - 3 છે. બરાબર, જે y અક્ષ પર આવેલી છે. બરાબર, y અક્ષ પર આવેલી છે એટલે પરવલયનો અક્ષ શું થશે? પરવલયનો અક્ષ y અક્ષ થશે. બરાબર, સિમ્પલ છે આટલું. પછી નાભીના આધારે આપણે એની કિંમત મેળવીશું. તો નાભી લખીશું, નાભી 0 - 3 = 0. બરાબર, અને શું આવશે? માઇનસ હોય તો માઇનસ એ જ લખાય. બરાબર, માઇનસ હોય તો માઇનસ એ જ લખાય. ઇમ્પ્લાઇઝ ધેટ બંને કિંમત માઇનસ છે એટલે એની કિંમત આપણને શું મળશે? 3 મળશે. અહીં ધન હોય તો અહીં ધન એ લખવાના, અહીં ઋણ હોય તો અહીં ઋણ એ લખવાના. બરાબર, હવે x અક્ષ હોવાથી આપણને બે સમીકરણ કયું મળશે? x² = 4ay અને x² = -4ay. આ બે સમીકરણ મળશે. બરાબર, તો આપણે લખીશું કે પરવલયનું પ્રમાણિત સમીકરણ બે આપણને મળશે. કયું કયું મળશે? x² = 4ay અથવા x² = -4ay થાય. બરાબર, આ બે સમીકરણ થાય. હવે નક્કી કેવી રીતે કરશું? નાભીના આધારે. નાભી શામાં છે? માઇનસમાં છે. પરંતુ નાભી શું છે? નાભી 0 - 3 અને નિયમિકા y = કેટલા છે? 3 છે. બરાબર, એના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. માઇનસમાં હોવાથી આ નાભી માઇનસમાં હોવાથી સમીકરણ કયું આવશે? માઇનસવાળું આવશે. દાખલા નંબર 7માં નાભી પ્લસમાં હતી એટલે પ્લસવાળું સમીકરણ આવે. બરાબર, ધેરફોર પરવલયનું આપણે સમીકરણ લખી શકીએ. ધેરફોર પરવલયનું સમીકરણ શું થશે? પરવલયનું સમીકરણ x² = -4ay. બરાબર, હવે આપણે એમાં a બરાબર 3 લેવાનું છે. બરાબર, હવે a બરાબર 3 લેતા અને આ સમીકરણમાં આપણે કિંમત મૂકીશું તો શું થશે? x² = -4, એની કિંમત 3, y નો y. ધેરફોર x² = -4 * 12y. ધેરફોર માંગેલ પરવલયનું સમીકરણ શું થશે? x² = -12y. બરાબર, જે રીતે આપણે દાખલા નંબર 7 કર્યો છે એ પ્રમાણેનો દાખલા નંબર 8 છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને નવો વિડીયો જોવાનો હોય તો તમે યુટ્યુબ ઉપર સર્ચ કરશો નીલિમા ટંડેલ. આટલું સર્ચ કરશો અથવા નીલિમા ટંડેલ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જોવા મળશે. બરાબર, બધા જ જે પ્રોફાઇલ છે એ યલો કલરનું છે અને દરેક વિડીયો ઉપર ગ્રીન કલરનું બોર્ડ લગાવેલ છે. બરાબર, તો નવા વિડીયો આપણે 6 to 8 અને 11, 12 અને 9, 10ના પણ વિડીયો અપલોડ કરેલા છે. બરાબર, તો તમે દરેક ગણિતના દરેક સ્ટાન્ડર્ડના જે વિડીયો છે એ તમે જોઈ શકો છો. બરાબર, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આગળના વિડીયોમાં. સૌને રાધે રાધે.